અમે અહીંયાથી શું બોલીએ વિવેક સ્વામી ગુરુ, અમે શું બોલીએ, કેટલું બોલીએ દેવ સ્વામી, આ દુનિયા રાહ જોઈને બેઠી હશે હો. આ તમારા આટલા દીમાં તમારે લાઈવમાં નહીં જોતા હોય એટલા આજથી 10 ગણા લાઈવ જોવા વાળા હશે, માત્ર ને માત્ર ક્લિપ બનાવવા માટે. પણ આપણને કોઈ ફેર પડતો નથી. મારી માથે મારી કુળદેવી, મારા ઈષ્ટદેવો, મારા પૂજ્ય પિતાશ્રી, મારા પિતૃઓ અને ભગવાન સ્વામિનારાયણનો હાથ છે. કોઈની તાકાત નથી કે મારું રૂવાડું ખાંડું કરી શકે. પણ અહીંયાથી હિતેશભાઈ મરદાનગીની વાતો ઘણી વાર યાદ કરી એટલે મને ભાવનગર પિંગળસિંહ બાપુના લખેલા છંદો યાદ આવે છે અત્યારે. जय श्रीजी महाराज, जय श्रीजी महाराज, जय श्रीजी महाराज. कर
કષ્ટભંજન જય કષ્ટભંજન જય કષ્ટભંજન છંદ યાદ આવે ત્યારે બોલિયાને વધાવો જોરદાર તાળીઓથી ભાઈ 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 કારણ કે દેવસ્વામી દેવું ઈ જેના તેનાનું કામ નથી દેવું છે ને ઈ જેના તેનાનું કામ નથી જ્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ વડતાલનું મંદિરનું જે એમના મનમાં એક વાત હતી કે મારે વડતાલમાં મંદિર બનાવવું છે ભલે નાનું બનાવવું હતું પણ વડતાલમાં મંદિર બનાવવું હતું એ સંકલ્પ એમણે કરેલો અને બ્રહ્માનંદ સ્વામીને અહીંયા સંકલ્પ પૂરો કરવા માટે મોકલા હતા તો બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે મને મહારાજ આપ મોકલો છો પણ એની માટે કાવડિયા જોઈએ મંદિર બનાવવા માટે એટલે વીરજી ઠક્કાને 12 રૂપિયા આપો મંદિર બનાવવા માટે એ સમયના 12 રૂપિયા તમે વિચાર કરો 200 વર્ષ પહેલાના 12 રૂપિયા આપ્યા અને કીધું કે વડતાલના જે તળાવના કાંઠે જે હનુમાનજી મહારાજની દેરી છે ને એવું જ મંદિર બનાવવાનું છે તો કે ભલે અને પોતે પધાર્યા અહીંયા આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી છે ને એ દૂરદ્રષ્ટા હતા એને ખબર હતી કે અહીંયા વર્ષો પછી કેટલું માણા આવવાનું છે સાહેબ કારણ કે એની ઉપર શ્રીજી મહારાજનો હાથ હતો એટલે કીધું કે ભલે મને મહારાજે નાનકડી ડેરી બનાવવાનું કીધું પણ 200 વર્ષ પહેલા તમે આ જોવો છો ને આ મંદિર એ બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું મંદિર છે એટલે પછી શ્રીજી મહારાજ પધાર્યા એટલે એમ કીધું કે આ આવડું મંદિર કોણે બનાવવાનું કીધું તું આ રૂપિયા ખર્ચો બધો થશે કેમ
એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સ્વામીજી બાપા શ્રીજી મહારાજ આપે જે 12 રૂપિયા આપ્યા હતા ને હજી તો એમાંથી 1 રૂપિયો નથી વપરાણો, 1 પૈસો નથી વપરાણો. આ તો બધી આપની કૃપાથી બને છે. એમ સાહેબ અહીંયા કોઈને લાંબો હાથ ન કરવાનો હોય. અહીંયા હોસ્પિટલો ચાલે છે, 1 પણ રૂપિયો લીધા વગર અહીંયા હોસ્પિટલોનો ફ્રી ઓફમાં નિદાન થાય છે. સાહેબ આવી સેવાઓ અહીંયા થાય છે. અહીંયા કોઈને સામે લાંબા હાથ કરવામાં નથી આવતા. એ બાપો સ્વામિનારાયણ અહીંયા બધું પૂરું કરી જાય છે. ત્યારે આ બોલિયાના દીકરાને સાહેબ જમાવટ અહીંયા કરી છે, ત્યારે એને એકવાર ડીડી બોલિયાને જોરદાર તાળીઓથી વધાવો. ભલી વંડારી ઘટારે લાગે હજારે ગળા કા ભાણ હબારી વધારે માય હોય તો સંગ્રામ ગાય હમઝરી નિશરે વનાર થતા વાકા હી અંદર નિયમ આગે તારી દાદાની કે નામ સંત તોડીયા બાંદરા વાળા હકલ હતી બાર ઘટા ભાંગ બોલી ગામડામાં થી હાકે બાર ગાય જટા સી જમ જાળા છોટા પે નામ જાણે ઘટા આસમાન બટા જમી વાળા કાલા બાલા દેગુ બાલ બાલે કાલા વેર જાય બાડુ વાલે વને કાલા રક કાલા બોલ ઉજાળા કોડરા માર માર બંધુ ગાલે ગાને વાગર દૂર જટ કટના ડડકે ડડે ડડકે ગુટકા રગર ડડકે મામલા સો માર 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 હનુમત દઉં માને લકા વાળા દેમો હેલા મારી ધમર રોલી વેળે વેડે એક રામ વાળાનો સ્વતંત્રો મારે તમને સંભળાવવું છે. પણ સાહેબ અહીંયા જેમ આ રૂપિયાનો વરસાદ થાય છે ને એમ ભગવાનને ગઢડું બહુ વાલું હતું. ભગવાન પોતે એમ કહેતા કે ગઢડું મારું અને હું ગઢડાનો. ગઢડું એટલું બધું એમને વાલું હતું. ત્યારે ગઢડા આ સમયે મને દાદા ખાચરને યાદ કરવાનું મન થાય કે જેને સર્વસ્વ બધું જ સોંપી દીધું ભગવાનના ચરણોમાં, બધું જ દઈ દીધું. એ દાદા ખાચરને યાદ કરવાનો થાય. અને એવી ઉજળી એની પરંપરા, એ કાઠી કુળ, એનું ઉજળું કુળ, અને એ જ કુળમાંથી રામવાળા નામનો